એ ઘરાગા આવે તો હારું નકર હું થાશે મારું, એ વસ્તુ વેસાય પછી બીજો માલ ઉતારું, ઘરાગા આવે તો હારું નકર હું થાશે મારું. હવે તો દુકાનમાં ધ્યાન દેવું છે, ક્ષેત્રોમાં ધ્યાન નથી દેવું. જો બોલો અહીંયા બેઠા, મારે તો ક્યાં બેહવા જાવું? તો પણ તમે અહીંયા બેહો, હું ક્યાં તમને ના પાડું? ભાગ ખવડાવશો? ના રે ના, તો મારે ખોટ જાય. તો પણ આખો દિવસ તો અહીંયા દુકાને કેમ બેહવું ભાગની સામું જોઈને? હું બેઠો એમ બેહો. તમારી તો ભાગ ખાવાની જીગટ નથી હાલતી, અને હું તો ફટકતો ચોકલેટ ખાઈ જાઉં. તમે તો ચોકલેટ ખાઈ જ જાવ ને, મારા પૈસા જાય. તો પણ હાલો ને, ભોળા દાદાની વાડીએ જાવી, પૈસા તો આવે. ના રે ના, ભોળા દાદાની વાડીએ નથી જાવું, નકર આપણને બેયને ઢીબી નાખશે. પણ રોજ આપણે એને છેતરવી તો એની વાડીએ જાવી તો સેવી, ઈ બધું ભૂલી જાય. પણ આપણે મઠ્ઠો અને શ્રીખંડ બન્યા હતા ને, એમાં ઈ રીહમાં છે. હવે 2-4 દિયાની વાડીએ ન જવાય. જો બોલો તો આપણી આવક બંધ થાય છે. તો હું તો એક કામ કરવી, કેહા કાકાની વાડીએ જાવી. કેહા કાકાની વાડીએ કાઈ નથી જાવું. કેહા કાકા ક્યાં હોય કેમ ખબર પડે? હે ઈ આમ ભોળો ને એનો માણસ આવ્યા. હાલો ને જલ્દી હાલો ને, અહીંયા બેહી બેહી નું થાકી ગયો. હે યો બોલો, મને તો એમ હતું કેહા કાકાના બુડબુડિયા બોલી ગયા છે કે તો ઈ તો રેકડીમાં બેઠા. પણ તે રેકડી તળાવમાં હું કામ નાખી? પણ પેલા મને બહાર તો કાઢો, પછી બધી વાત કરું. એ પેલા બધી વાત કરો તો જ અમે તમને તળાવમાંથી બહાર કાઢશું. એ હું તાલપત્રી મૂકીને આવતો તો ને, તે મને એમ થયું કે આમ ફરીને કારે વાડિયા પોગી, તે અમે ધારમાંથી રેકડી ઉપર બેહી ગયો. મને એમ કે તળાવ ઉપર રેકડી નીકળી જાહે, ત્યાં તો અહીંયા આવીને ઊભી રહી ગઈ. તો પણ તું રેકડીમાં બેઠો હું કામ? ઈ કાઈ બોટ છે, ઈ રેકડી છે, ઈ થોડી તળાવ હોપટ નીકળે. અલ્યા ઈ તો મને ખબર છે. ઈ તો હારું છું ને આપણે કેહા કાકાને કૂટર નો આપ્યું, નકર કૂટર તળાવમાં નાખે. તો હું અલ્યા કૂટરમાં તો બ્રેક આવે, રેકડીમાં બ્રેક આવે. તો તને ખબર છે તો ધાર ઉપરથી રેકડી હું કામ દેડવી? એ જે થાવાનું હતું એ થઈ ગયું, બહાર કાઢો મને. ના રે ના, અમે તને બહાર કાઢવા નથી આવ્યો, અમે તો રેકડી લેવા આવ્યા. વાંધો નહીં, તમે રેકડી બહાર કાઢશો એટલે હું હારવાર બહાર નીકળી જઈશ ને. હા એ હાસુ ભોળા દાદા, જાવ રેકડી એ દોરડું બાંધી ગયો એટલે હું પછી રેકડી ખેંચી લાવ. ના રે ના, હું તળાવમાં ડૂબી ગયો હોય તો? પણ તમે દોરડું પકડી રાખો, તમે ડૂબો એટલે હું દોરડું ખેંચીશ, તમને ડૂબવા નહીં દઉં. એ હારું. અલે આ ફોન મૂકી દે, નકર ફોન પલળી જાહે. એ હારું. ઓ બાપા, ઓ બાપા, ઓય બાપા, રોતો ખરો. પણ મને એમ કે તમે ડૂબો છો એટલે દોરડું ખેંચ્યું. અલે હું ડૂબતો નતો, રેકડી એને દોરડું બાંધતો તો. હે એ હારું, તો હવે દોરડું નહીં ખેંચું, જાવ રેકડી આરે દોરડું બાંધી ગયો. એ હારું. અને આમ જોવો, દોરડું ખેંચવાનું હોય તો ઊંચો હાથ કરજો. એ હારું. ઓય બાપા, પાછો મને હું કામ ખેંચી લીધો? એ તમે તો ઊંચો હાથ કર્યો. અલે હું ઢીલ દે એમ કહેતો તો. હે લ્યો બોલો, મને એમ કે તમે ઊંચો હાથ કર્યો તે તમે ડૂબતા હશે. હવે મારે રેકડી આરે દોરડું બાંધવા નથી જાવું, તું જા. એ હારું. કે હા કાકા, તમે તે અમને કામે લગાડ્યા, પણ મને થોડી ખબર હતી આવું થશે એમ. ભોળા દાદા, દોરડું ખેંચો. તમને દોરડું ખેંચવાનું કીધું થું, તમને અહીંયા આવવાનું નહોતું કીધું. એટલે હું દોરડું ખેંચતો તો ત્યાં હું અહીંયા પહોંચી ગયો. હે તો હવે રેકડી તળાવમાંથી બહાર કેમ કાઢ્યું? હાલ તો આપણે બે દોરડું ખેંચવી. આ ઈ હાસુ. ભોળા દાદા, આપણા બે થી રેકડી તળાવમાંથી બહાર નહીં નીકળે હો. તો પણ હું કશું? એક કામ કરો, બકુલભાઈ ને મમરાભાઈ ને ફોન કરીને બોલાવો. એ હારું. મમરાભાઈ, મમરાભાઈ,
બકુડાને લઈને અહીંયા તળાવે આવો તો કહી દીધું. એ હારું, હાલો આપણે ટ્રાય તો કરવી. કદાચ રેકડી તળાવમાંથી બહાર નીકળી જાય તો વાડીએ વયા જાવી. એ હારું. વાહ દાદા, મને તો એવું લાગે કે હા કાકા રેકડીમાં બેઠા ને એટલે રેકડી તળાવમાંથી બહાર નથી નીકળતી. આ ઈ તારું હાસુ. એ ક્યાં રેકડીમાંથી આવી આય તો હું ને આવું તો પલળી નો જાવ. પણ ભલે ને પલળી જાવ, હાલો અહીંયા રેકડી ખેંચાવો. ના રે ના, હું કઈ રેકડી ખેંચવા નથી આવવાનો. પણ તમારા વજનથી રેકડી નથી ખેંચાતી એટલે કેવી? તોય તે હું નથી આવવાનો. જાવ તો ભોળા દાદા કે હા કાકાને રેકડીમાંથી હેઠા ઉતારો તો. એ હારું. ઓય બાપા, ઓય બાપા, રેકડીમાંથી હેઠો ઉતરતો. પણ મારે ખોટું કામ પલળવું. પણ તારા વજનથી રેકડી નથી ચાહતી એટલે કહું. એ હારું. હાલ હેઠો ઉતર, રેકડી ચાહે. રેકડી ખેંચાઈ ગઈ. હાલ હારું છું. રેકડી પાણીમાંથી તો બહાર વી આવી. હાલો હવે રેકડી લઈને વાડીએ વયા જાવી. એ હારું હાલો. હાશ, આવ થાકી ગયા હો. લે રેકડી વાડીએ પહોંચી ગઈ ને. ઓય બાપા, રેકડી વાડીએ કેમ પહોંચી ઈ અમને ખબર છે. તમારા લીધે તો ભોળા દાદા 2 વાર તળાવમાં પડ્યા. કા ભોળા દાદા? ઓય બાપા, એના લીધે નહીં, તારા લીધે 2 વાર પાણીમાં પડ્યો. તો પણ આપણે તળાવે હું કામ ગયા થા? રેકડી કાઢવા. રેકડી કોણ લઈ ગયું તું તળાવે? કે હો તો પછી એના લીધે તમે પડ્યા કેવાય. આ ઈ હાસુ. ઓય બાપા, આજ પછી કોઈ દી મારી વાડીએ કઈ વસ્તુ લેવા ન આવતો. ઓ બાપા, એમાં ધોલ હું મારે એમને નહીં કહેવાય. અરે મારી વાડીએથી જવા દે તો. હજી પાછો મને ધોલું મારે. ખોટે ખોટા થાકી ગયા. કા ભોળા દાદા? તો હું જો બોલો, અહીંયા તો કઈ દેખાતા તો છે નહીં ભોળા દાદાની. પણ એને તો કીધું અમે તળાવે સેવી. પણ તળાવનું કીધું પણ કઈ દેખાતા જ છે નહીં. જો ને કઈ દેખાય. ક્યાં વયા ગયા છે? મોબાઈલો ને હાથ પાડવી. ભોળા દાદા, એ ભોળા દાદા, ક્યાં છો તમે? ક્યાં કાકા, એ ક્યાં કાકા, ક્યાં છો તમે? માણસભાઈ, એ માણસભાઈ, ક્યાં છો તમે? જો બોલો, કોઈ બોલતુંય નથી. તળાવમાં ડૂબી નહીં ગયા હોય ને? ના ના, એમ તો બધાને તરતા આવડે. તો પણ આપણને તળાવે આવવાનું કીધું અને એવડાય તો કોઈ દેખાતા નથી. બધા ક્યાં વયા ગયા છે? ફોન કરો ને, હમણાં ખબર પડી જશે. આ ઈ હાસુ. ભોળા દાદા, ભોળા દાદા, અમે ટ્રેક્ટર લઈને તળાવે આવ્યા. તમે ક્યાં છો? પણ તમે ટ્રેક્ટર લઈને તળાવે હું કામ ગયા? અમે તો વાડીએ પહોંચી ગયા. મમરાભાઈ તો ટ્રેક્ટર લઈને તળાવે છે. હે? તો હાલો આપણે પાછા તળાવે જાવી. પણ ઈ ટ્રેક્ટર લઈને હમણાં વહી આવશે. હવે ઈવડાઈ રેકડીની જેમ તળાવમાં ટ્રેક્ટર નાખીએ ને તો રેકડી તો હળવી હતી તે આપણથી પાણીમાંથી બહાર નીકળી ગઈ. ટ્રેક્ટરને પાણીમાંથી બહાર કાઢવા તો જેસીબી બોલાવવું પડશે. આ ઈ હાસુ. તો હાલો જલ્દી તળાવે જાવી. હાલ હાલ. આયા બકુડો કે મમરાભાઈ તો નથી હો. અને ટ્રેક્ટરે ક્યાંય દેખાતું નથી. તો ઈવડાઈ તો એમ કહેતા હતા ને અમે તળાવે સવી. હે, તો ટ્રેક્ટર લઈને ક્યાં વયા ગયા છે? આમ ફરી વાડીએ વહી ગયા છે. તો એક કામ કરો, ફોન કરીને પૂછી લ્યો એટલે આપણને ખબર તો પડે ઈવડાઈ ક્યાં છે. આ ઈ હાસુ. મમરાભાઈ, મમરાભાઈ, અમે તળાવે આવ્યા. તમે ક્યાં છો? અમે તો વાડીએ બેઠા. લ્યો બોલો, અમે અહીંયા તળાવે આવ્યા તો તમે વાડીએ બેઠા. તો લ્યો અમે તળાવે આવી. એ ના ના, તળાવે ન આવતા, અમે વાડીએ આવી. એ હારું. ઈવડાઈ તો વાડીએ છે. હે, લ્યો બોલો, આપણે વાડીએ ગયા તો ઈ તળાવે આવ્યા, આપણે તળાવે આવ્યા તો ઈ વાડીએ વયા ગયા. તો હું તો હાલો હવે વાડીએ વયા જાવી આપણે તે. હારું હાલ. લ્યો બોલો, આપણે તળાવે ગયા તો ઈવડા વાડીએ આવ્યા. આપણે વાડીએ આવ્યા તો ઈ તળાવે ગયા. ઈ આમ આવ્યા. હાશ લ્યો, ટ્રેક્ટર તો વાડીએ જ છે. ટ્રેક્ટર તળાવે લઈને હું કામ આવ્યા તા? તમે ફોન કર્યો એટલે. ટ્રેક્ટર લઈને નહોતું આવવાનું, તમારે આવવાનું હતું. જો બોલો, અમને એમ કે તમે મુસીબતમાં હશો.
એ હું મુસીબતમાં નહોતો, રેકડી મુસીબતમાં હતી. પણ અમે ટ્રેક્ટર લઈને તળાવે આવ્યા ત્યારે તમે અમને હામાં કેમ ન મળ્યા? એ અમે રેકડી લઈને શોર્ટકટ રસ્તે હાલ્યા થા. જો બોલો આપણે રસ્તે આલ્યા હતા અને એવડા એ શોર્ટકટ રસ્તે આલ્યા હતા તો પછી ક્યાંથી હામાં મળે? હા ઈ હાસુ. ભોળા દાદા હવે અમને બેને મજૂરી આપી દો. બેયને 200 રૂપિયા આપી દ્યો. પણ તમે ક્યાં કાંઈ કામ કર્યું તે તમને પૈસા આપવી? પણ અમે ટ્રેક્ટર લઈને તો આવ્યા હતા. આ બાજુ વ્યાય તો ખોટે ખોટું ડીઝલ બાળ્યું તો હજી પૈસા માંગો.